નમસ્કાર. આજે આપણે વાત કરીશું જુનાગઢથી માત્ર 25 કિલોમીટરના અંતરે વસેલું ગામ નવી સાંકળીની. નાનકડું પણ સુંદર મજાનું આ ગામ એટલા માટે પણ જાણીતું છે કેમ કે ત્યાં છે હજારો પક્ષીઓને રહેવા માટેનું એક અદ્ભુત પક્ષી ઘર. તો આજે આપણે મળીશું આ પક્ષી ઘર બનાવનાર વ્યક્તિ ભગવાનજીભાઈ રૂપાપરા સાથે. ભગવાનજીભાઈ મોહનભાઈ રૂપાપરા, નવી સાંકળી ગામ, જેતપુર તાલુકા, જિલ્લો રાજકોટ. આ જે ચબૂતરો છે એ બનાવવાનો તમને વિચાર કઈ રીતે આવેલો? પક્ષી ચોમાસાની અંદર એટલો વરસાદ થાય ત્યારે એને કોઈ જગ્યા ન હોય રહેવા માટે, એટલે માટે આ પક્ષી માટે રહેવા માટે જ બનાવ્યો છે. ઓકે. આજે ચબૂતરા પાછળ કેટલો ટાઈમ લાગેલો? 1 વર્ષ ને 2 મહિના લઈ ગયા ટાઈમ બનાવતા. અચ્છા. અંદાજિત ખર્ચ કેટલો થયો હશે? અંદાજિત ખર્ચ 20 લાખ રૂપિયા. અચ્છા. એ કોઈ લોખંડ નથી વાપર્યું, રેલવે લાઈન જ વાપર્યું છે. અને 2400 માટલાનો અત્યારે બનાવેલો છે. 2400 માટલાનો બનાવ્યો છે એટલે આમાં 10,000 પક્ષી રહી ગયા. કેટલા? 10,000 પક્ષી. બે એના પક્ષી હોય, 2 બસાવ એટલે 4 થઈ ગયા. 2400 માટલા છે, થઈ જાય 1000 માટલાનું. 10,000 પક્ષી રહી ગયા. અને આ ચોમાસામાં આ પક્ષીઓને કદાચ પાણી બાણી કે અંદર જાય તો એ કઈ રીતે? નીચે માટલા નીચે 2 હોલ રાખ્યા છે, પાણી નીકળી જાય. ઈ થાય ઉનાળાનું ગમે એટલો તાપ પડે ને તો અમે તાપ ન લાગે, માટી છે ને, તાપ ન લાગે એટલે માટીનું બનાવ્યું. રોજના અંદાજિત કેટલાક પક્ષીઓ અહીંયા આવતા હશે? ત્યારે રોજના 3,000 થી 4,000 પક્ષીઓ, કબૂતર, ચકલાઓ, એથી નાના મોટા બીજા પક્ષીઓ, 3,000 થી 4,000 પક્ષીઓ અહીંયા કાયમ રહેવા માટેના છે. અને આના પાછળ ચણ કેટલું જોતું? આના માટે ચણ, મકાઈ, જુવાર, બાજરો અને ચોખા 4 વસ્તુથી કાયમના 100 કિલો ચણ જોઈ છે. ઓકે. અને આના પાછળ આ ચણ પાછળ અંદાજે કેટલો ખર્ચો થતો હશે? અંદાજે 3500 રૂપિયા એક દિવસનો ખર્ચો છે. ખેતરોમાં જે કૂવો બનાવવામાં આવે છે તેમાં આપણે જોઈએ છીએ ઘણા પક્ષીઓ માળો બાંધી અને ત્યાં રહે પણ છે. પણ ચોમાસામાં જ્યારે કૂવો ભરાઈ જાય છે ત્યારે પક્ષીઓને ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે આ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને ભગવાનજીભાઈએ આ સરસ મજાનું પક્ષી ઘર બનાવેલું. ભગવાનજીભાઈએ અહીંયા પાણીના એક કુંડની પણ વ્યવસ્થા કરી છે, જેથી કરીને જે પક્ષીઓ હોય એમને પાણી પણ મળી રહે અને અહીંયા સામે ચણ પણ મળી રહે. આ કુંડ છે એ કબૂતરને નાહવા માટે સ્પેશિયલ બનાવ્યો છે. અને આ કુંડ છે એને પીવા માટે બનાવ્યો છે. આ કુંડે પીવા માટે જ બનાવ્યો છે.
માટલાની અંદર નીચે ડબલ હોલ રાખ્યા છે, એટલે પાણી વરસાદનું જાય ને તો ત્યાંથી નીકળી જાય. બરોબર. અચ્છા, એટલે જે અંદર જે માળો હોય એ પલરે નહીં અને પલરે નહીં. ના બચ્ચાને નુકસાન થાય કે પાણી નીકળી જાય નીચે. જી આપ જોઈ શકો છો કે આ જે માટલા અહીંયા રાખેલા છે પરફેક્ટ, એની નીચે છે ને એક હોલ પણ છે. હોલ આપ બતાડજો છે ને પ્રેક્ષકોને. ડબલ હોલ છે ને. ડબલ હોલ છે, જેથી કરીને જે અંદર કદાચ વરસાદનું કે પાણી જાય તો એ આસાનીથી નીકળી જાય છે અને ના તો માળાને નુકસાન થાય છે અંદર, કે ના બચ્ચાને પણ નુકસાન થાય છે. એક બહુ સારી વસ્તુ બનાવેલી છે ભગવાનજીભાઈ. અને આ ટોટલ કેટલા આપણે માટલા અંદર હશે? 2400. ટોટલ 2400 માટલા અંદર રાખેલા છે. કલાક સવારે 3 કલાક 3 કલાક ખાઈ 6 કલાક સુધી અહીંયા કાંઈ તમે અહીંયા હાજર હો નહીં. મેં પ્રતિજ્ઞા લીધી છે, જીવિત સુધી હું પૂજા કરી. સાંજે મારે అయితే પૂજા કરી જીવિત સુધી. બરાબર. આ રીતની મારી આ ટેક છે. જવાનું બંધ કરી દીધું હાવ. એનાથી અમદાવાદ જવું જ ન જઈએ. મારે સાંજે પૂજા કરી હાવ બંધ કરી દીધું. તમારા ટાઈમ આપવો જ પડે. નહીં, જવાનું બંધ કરી દીધું, મોં મૂકી દીધો હાવ. તો જ થાય ને. આ પ્લાન બનાવવામાં મેં મારી જાત મહેનતથી કોઈ પાસે 1 પૈસો ખર્ચો લીધા વગરનો આખો પ્લાન બનાવ્યો છે. અત્યારે હજી કોઈ પાસે મેં ખર્ચો માંગ્યો નથી. ટ્રેન માટે આ તે મારી જાત મહેનતથી જ બધું કરું છું. જાત મહેનતથી બધો ખર્ચો ઊભો કરું. શહેરોની વાત કરીએ તો અત્યારે જ્યાં જોઈએ ત્યાં મોટી મોટી બિલ્ડિંગ્સ અને મોલ બનાવવાના ચક્કરમાં હજારો વૃક્ષોનું આડેધડ કટિંગ કરવામાં આવે છે અને તે વૃક્ષોમાં અથાગ મહેનતથી બનાવેલા માળા અને બચ્ચાઓનું મૃત્યુ થાય છે. તો આ પક્ષીઓનો શું વાંક? ત્યારે ભગવાનજીભાઈ આ આલિશાન પક્ષી ઘર બનાવીને જે ઉદાહરણ પૂરું પાડ્યું છે તે ખરેખર સરાહનીય છે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા આ પક્ષી ઘરની નોંધ પણ લેવામાં આવી છે તથા ઘણા સર્ટિફિકેટ્સ પણ મળેલા છે અને યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ દ્વારા ભગવાનજીભાઈને ધ લાર્જેસ્ટ બર્ડ હાઉસનો વર્લ્ડ રેકોર્ડ પણ મળેલ છે. આજના સમયમાં વૃક્ષો એટલું બધું કપાય છે છે અથવા મોટા મોટા ટાવર ઊભા થાય છે, એના માટે પક્ષીનું કોઈ એવું નથી કે આપણે પક્ષીનો ફાયદો થાય. એવું નુકસાની બહુ આવે છે પક્ષી માટે, એટલા માટે આવું બનાવ્યું છે.